નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 4 જૂનના રોજ ભારતના લોકસભાની 543 બેઠકો માટેનું પરિણામ જાહેર થઈ ગયું અને ભાજપ અને તેના સાથી પક્ષોનો એનડીએ ગ્રુપ છે તેના દ્વારા સરકાર બનાવી દેવામાં આવી છે અને આ સરકાર હવે વિધિવત રીતે જે છે તે મિત્રો કામ કરતી પણ થઈ ગઈ છે. પરંતુ વર્ષ 2019ની સરખામણીમાં આ સરકારને એટલે કે ભાજપ સરકારને ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું છે અને ઓછામાં ઓછી મિત્રો 60થી સીટો 70 જેટલી સીટોનું નુકસાન સરકારને થયું છે અને આ સીટોનું નુકસાન થવા પાછળના કેટલાક કારણો હતા, જેમાંનું મુખ્ય કારણ હતું એ જાતિવાદ, સાથે જ મિત્રો ધર્મના નામે જે રાજનીતિ, સાથે જ મિત્રો શૈક્ષણિક બેરોજગારી અને જે મહત્ત્વની વસ્તુ હતી કે સરકારી કર્મચારીઓની નારાજગી, પેન્શનરોની નારાજગી અને સૌથી મહત્ત્વનો મુદ્દો એટલે કે ભારતની ત્રણેય પાંખો એટલે કે જે ત્રણેય ભારતની જે આર્મી છે, ભૂમિદળ, જળદળ અને મિત્રો વાયુદળ, આ ત્રણેયમાં મિત્રો જે છે તે મિત્રો અગ્નિપથ યોજના હેઠળ જે દાખલ કરવામાં આવી અને કાયમી સૈનિકોની જે ભરતી બંધ કરવામાં આવી વગેરે જેવા મુદ્દાઓને લઈ અને સરકારને ક્યાંક ને ક્યાંક સીટોનું નુકસાન ભોગવવું પડ્યું છે. આથી સરકાર હવે સફાળી જાગી છે અને તાત્કાલિક મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર મોદી મંત્રીમંડળ 3ની રચના થતાની સાથે જ સરકાર આગામી 100 દિવસમાં આ તમામ જે ભૂલો છે તેને સુધારવા માટેના જે છે તે પ્રયત્નો હાથ ધરે છે અને હાલ એક કમિટી બનાવીને અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવાની યોજના કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે. તો જાણીએ આજના વિડીયોમાં કે શું અગ્નિવીર જે યોજના છે, અગ્નિપથ યોજના, અગ્નિવીર યોજના એ બંધ કરવામાં આવશે, કાયમી સૈનિકોની ભરતી થશે કે નહીં અને શું થશે ફેરફારો આ અગ્નિવીર યોજનામાં, અગ્નિપથ યોજનામાં, તમામ માહિતી આપ સુધી પહોંચાડીશું. તો આજના વિડીયોમાં અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો અગ્નિવીર યોજનામાં મોટા ફેરફારો કરવા કેન્દ્રની તૈયારી છે. ભરતીથી માંડીને રજાઓ સુધીના નિયમો બદલાઈ શકે છે. સૈન્યમાં જવાનોની ભરતી હવે અગ્નિપથ યોજના દ્વારા થાય છે, પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અગ્નિવીર યોજનાનો મુદ્દો જનતા સમક્ષ જોરશોરથી ઉઠાવ્યો હતો. એનડીએની સરકાર બની ત્યારે જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ સહિતના સાથી પક્ષોએ પણ અગ્નિપથ યોજનામાં ફેરફાર કરવાની માંગ કરી હતી. યોજના લાગુ કરાઈ ત્યારે સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ કહેવાયું હતું કે સમયાંતરે યોજનાની સમીક્ષા કરાશે અને જરૂર જણાય તો તે યોજનામાં ફેરફારો પણ કરાશે. અગ્નિપથ યોજના લાગુ થયાને 1.5 વર્ષ વીતી ચૂકી છે. સૂત્રોના કહેવા પ્રમાણે સંરક્ષણ મંત્રાલય હસ્તકના ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સે સૈન્યની ત્રણેય પાંખ પાસેથી રિવ્યૂ રિપોર્ટ માંગ્યો છે. 4 વર્ષનો કાર્યકાળ વધારવો, વધુ ભરતીઓ કરવી અને રિટેન્શનની 25% મર્યાદા વધારવા સહિતના કેટલાક ફેરફારો થઈ શકે છે. ટ્રેનિંગ દરમિયાન કે ફરજ પર કોઈ અગ્નિવીર સહિત કે ઘાયલ થાય તેવી સ્થિતિમાં પરિવારને નાણાકીય મદદ અંગે પણ મંથન ચાલી રહી છે. તદુપરાંત સૈન્યના જવાનો અને અગ્નિવીરોને મળતી રજાઓનો જે મોટો તફાવત છે તે પણ દૂર કરવામાં આવી શકે છે. સૈન્યના જવાનોને વર્ષમાં 90 દિવસની જ્યારે અગ્નિવીરોને માત્ર 30 દિવસની રજાઓ મળે છે. ફેરફારો થાય તો ગોરખા સૈનિકોને રાહત મળશે. તો કોરોના કાળના 2.5 વર્ષ અને અગ્નિપથ યોજના લાગુ થયા પછીનું 1.5 વર્ષ એમ મળીને કુલ 4 વર્ષથી ભારતીય સૈન્યમાં નેપાળી ગોરખા સૈનિકોની ભરતી થઈ નથી. આઝાદી પૂર્વે ગોરખા રેજિમેન્ટમાં લગભગ 90% ગોરખા સૈનિકો નેપાળના, જ્યારે 10% ભારતીય ગોરખા સૈનિકો રહેતા હતા. પણ સમય વીતતા તેમ તેમાં રેશિયો 80-20નો થયો અને હવે 60-40નો કરી દેવાયો છે. એટલે કે 60% નેપાળી ગોરખા અને 40% ભારતીય ગોરખા. સૈન્યમાં નેપાળના ગોરખા સૈનિકો તો પૂરા મળતા હતા, પણ ભારતીય ગોરખા સૈનિકો 40%થી ઓછા મળી રહ્યા હતા. જોકે અગ્નિપથ યોજના આવ્યા બાદ સ્થિતિ વિપરીત થઈ ચૂકી છે મિત્રો. 27/2024 બિહારના બખ્તિયાપુરમાં એક ચૂંટણીમાં રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમે અગ્નિવીર યોજનાને ખત્મ કરીશું. 2024ની ચૂંટણીમાં રાહુલ લગભગ દરેક રેલીમાં અગ્નિવીરનો મુદ્દો ઉઠાવતા રહ્યા હતા. રાહુલ ગાંધી સત્તામાં તો ન આવ્યા, પરંતુ મજબૂત વિપક્ષમાં ચોક્કસ આવી ગયા છે. પરિણામે તેઓ 11 જૂને રોહિતે જે રાહુલ છે તેણે વિપક્ષમાં સેના બેઠી છે તેમ કહ્યું છે અને હવે અગ્નિવીર યોજના રદ કરાવીને રહીશું તેવું પણ તેમણે કહ્યું છે. વિપક્ષના આકરા વલણ વચ્ચે સરકારે પણ અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવાની કયાત હાથ ધરી છે. સરકારે એક સમીક્ષા જૂથની રચના કરી છે જે અગ્નિપથ યોજનાની ખામીઓ અને સુધારાઓ પર પ્રેઝન્ટેશન આપશે. સરકાર આ સૂચનોને અમલમાં મૂકવાનો પ્રયાસ કરશે જેથી યુવાઓ અને વિપક્ષની નારાજગી દૂર કરી શકાય. મોદી સરકાર દ્વારા 16 જૂન 2022ના રોજ અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સૈન્યમાં જોડાનાર જે સૈનિકો છે તેમને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવતા હતા. શું છે અગ્નિપથ યોજના અને શા માટે શરૂ કરવામાં આવી હતી? સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત આર્મી, નેવી અને એરફોર્સમાં 4 વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર યુવાનોની ભરતી કરવામાં આવે છે. 4 વર્ષમાં 6 મહિનાની તાલીમનો પણ સમાવેશ થાય છે. 4 વર્ષ બાદ સૈનિકોને તેમની કાર્યક્ષમતાના આધારે રેટિંગ આપવામાં આવશે. આ યોગ્યતાના આધારે 25% અગ્નિવીરોને કાયમી સેવામાં લેવામાં આવશે. બાકીના લોકોને સિવિલ દુનિયામાં પાછા આવી જશે. આ યોજનામાં ઓફિસર રેન્કથી નીચેના સૈનિકોની ભરતી કરવામાં આવશે, એટલે કે તેમનો રેન્ક પર્સનલ બિલો ઓફિસર રેન્ક એટલે કે PBOR તરીકેનો રહેશે. આ સૈનિકોની રેન્ક સૈન્યમાં કમિશન્ડ ઓફિસર અને નોન કમિશન્ડ ઓફિસરની વર્તમાન નિમણૂક કરતાં અલગ હશે. વર્ષમાં 2 વખત આવી ભરતી કરવામાં આવશે. અગ્નિવીર બનવા માટે વ્યક્તિની ઉંમર 17.5 એટલે કે 17.5 થી 21 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ઉપરાંત ઓછામાં ઓછું 10 પાસ હોવું જરૂરી છે. આ યોજનામાં ઓફિસર રેન્કથી નીચેની યોજનાઓ છે મિત્રો. હાલમાં મેડિકલ સિવાય જે છે તે 10મું પાસ ભરતી થયેલ અગ્નિવીરોને 4 વર્ષની સેવા પૂરી કર્યા પછી દારૂની સમકક્ષ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. હાલમાં મેડિકલ સિવાય દરેક કેડરમાં આ યોજના હેઠળ ભરતી કરવામાં આવી રહી છે. તેમને આર્મી અને નેવી અને એરફોર્સમાં
ગમે ત્યાં તૈનાત કરી શકાય છે. અગ્નિવીરની સેવા ગમે ત્યારે સમાપ્ત કરી શકાય છે. 4 વર્ષ પહેલાં સેવા છોડી શકાતી નથી, પરંતુ ખાસ કિસ્સામાં સક્ષમ અધિકારીની પરવાનગીથી તે શક્ય છે. સરકારનું કહેવું છે કે આ યોજના એ નાગરિક સમાજના પ્રભાવશાળી યુવાનોને બેરોજગાર આપશે અને સેવા આપતા સૈનિકોની સરેરાશ ઉંમર ઘટાડશે. સરકાર એવી પણ દલીલ કરી રહી છે કે નવી પેઢીના આગમન સાથે આપણા દળો ટેકનોલોજીની રીતે સમૃદ્ધ બનશે. આવા સુરક્ષા દળો આધુનિક બનશે. જ્યારે આ અગ્નિવીર 4 વર્ષ પછી તેમની સેવા પૂરી કરીને સામાજિક જીવનમાં જશે, ત્યારે સમાજને શિસ્તબદ્ધ અને કુશળ યુવાનોની ફોજ મળશે. કેટલાક નિષ્ણાતો માને છે કે સરકારે આ યોજના દર વર્ષે વધતી સંરક્ષણ પેન્શનની રકમ ઘટાડવા માટે શરૂ કરી છે. નવી કાયમી ભરતીઓને કારણે સરકાર પણ દર વર્ષે પેન્શનનો બોજ વધતો જતો હતો. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધન મુજબ આ સરકારને એક અગ્નિવીરનો ખર્ચ પૂર્ણ સમયની ભરતીની સરખામણીમાં દર વર્ષે 1.75 લાખ રૂપિયા ઓછો થાય છે. 60,000 અગ્નિવીરોની બેચના પગારમાં રૂપિયા 1,054 કરોડની બચત થશે. નિષ્ણાતોના મતે અગ્નિપથ યોજનાની 5 મોટી ખામીઓ, તો જેમાં કામચલાઉ રોજગાર. અગ્નિપથ યોજનામાં મિત્રો કામચલાઉ 4 વર્ષ માટે જ રોજગાર મળે છે. બીજું છે કારકિર્દીમાં સ્થિરતા નહીં. 4 વર્ષ પછી રિટાયર કરવામાં આવે છે. થોડો આર્મી જવાન, થોડો બહારનો. 4 વર્ષ સુધી તે મિત્રો આર્મી જવાન કહેવાય છે, પછી બહારનો જવાન કહેવાય છે. બીજી નોકરીની કોઈ ગેરંટી નહીં, કારણ કે 4 વર્ષ પછી રિટાયર થયા પછી નોકરી જાતે શોધવાની રહે છે. 5મું છે આર્મીની મોટિવેશન અને મોરલ પર અસર થાય છે. શૈક્ષણિક લાયકાતમાં પણ વધારો થતો નથી. મિત્રો અગ્નિવીર યોજનામાં કયા કયા ફેરફારો આવી શકે છે? તો હાલમાં અગ્નિવીર આર્મી ભરતી માટેની જે વયમર્યાદા 17 થી 21 છે તે વધારીને 17 થી 23 વર્ષ કરી શકાય છે. 4 વર્ષ પૂર્ણ કર્યા પછી નિયમિત સેવામાં જોડાતા અગ્નિવીર સૈનિકોની સંખ્યા 25%થી વધારીને 70% કરી શકાય છે. સરકાર અગ્નિવીરનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરી શકે છે. તેને પૂર્વ સૈનિકોનો દરજ્જો આપી શકે છે. અગ્નિવીરને આપવામાં આવેલ પગાર અને એકમ રકમમાં વધારો કરવાની પણ સંભાવના છે. તાલીમનો સમયગાળો 24 અઠવાડિયાથી વધારીને 35 થી 50 અઠવાડિયા કરી શકાય છે. તાલીમ દરમિયાન પણ અપંગતા માટે એક્સ ગ્રેશિયા રકમ આપી શકાય છે. જો કોઈ બહાદુર સૈનિક યુદ્ધમાં મૃત્યુ પામે તો તેના પરિવારને નિર્વાહ ભથ્થું આપી શકાય છે. અગ્નિવીરોને તેમની સેવાનો સમયગાળો પૂરો થયા પછી ભાવિ નોકરી શોધવામાં મદદ કરવા માટે એક વ્યાવસાયિક એજન્સીની રચના કરી શકાય છે. અગ્નિવીરો પોતાનો સૈનિકનો ખર્ચ જે છે તે અગ્નિવીરોની યોજના માટે 10 સચિવોની રિવ્યૂ કમિટી બનાવવામાં આવી છે અને સરકાર દ્વારા જે છે તે મિત્રો આ રિવ્યૂ કમિટીના રિપોર્ટ બાદ જ અગ્નિવીરોની ભરતીમાં જે ફેરફારો કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.